જય ચેરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. ચેહરધામ ભરૂચ ચેનલની અંદર મારા દરેક વ્યુઅર્સનું હાર્દિક સ્વાગત છે. ઘણા સમયથી ચેહરધામ ભરૂચ ચેનલની અંદર તમે અવારનવાર વિડીયો જોતા હશો, સાંભળતા હશો, પણ આજે માતાજીની રજા લઈ માતાજીને પૂછીશ અને સ્વેચ્છાએ નિર્ણય લીધો છે, નહીં કોઈના દબાણમાં, નહીં કે પોતાના લાભમાંથી. કંઈક ને કંઈક આ નિર્ણય લેવાનો મારો હેતુ કંઈક અલગ જ હશે. એ સમયે ખ્યાલ આવશે, પણ અત્યારે સ્વેચ્છાએ આ જોવાનું, જે માતાજીનો પાઠ માળામાં કે દાણામાં કે ફોનમાં બધી રીતે સ્વેચ્છાએ હું બંધ કરું છું. અને જ્યારે પાછા માતાજી કહેશે ત્યારે ચાલુ કરીશ. એટલે આ બાબતે હવે કોઈએ ફોન કરવો નહીં કે પૂછવા માટે આવવું નહીં. હા, તમે સ્વેચ્છાએ માતાજીના તમારી રીતે માતાજી પાસે તમે બાધા રાખી શકો છો. માતાજી પાસે તમે કામ માટેની અરજી કરી શકો છો. પણ જોવાનું ને જોડાવાનું એ સદંતર બંધ કરું છું આજથી. એટલે આ બાબતે કોઈ ફોન ના કરવો જોવા માટેનો. અને જેને જેને બાધા આપેલી છે એ સ્વેચ્છાએ પોતાની રીતે છૂટી કરી શકે છે. એટલે કોઈ હવે જેની પોતાની બાધા છે એ બાધામાંથી છૂટા થઈ શકે છે. એટલે પોતે કોઈ બાધા કદાચ કોઈને આપેલી હોય એ પણ બાધામાંથી આજે મુક્ત કરું છું. અને તમે બીજી જગ્યાએ તમારી રીતે પૂછાવી શકો, જોડાઈ શકો છો. જે કંઈ કોઈની બાધા હોય એમાંથી પણ તમે છૂટા થઈ શકો છો. એટલે કોઈએ આ બાધામાંથી કે મારે બાધા ચાલુ છે તો હવે આગળ શું કરશું, તો ભાઈ આ બાધામાંથી દરેકને છૂટા કરું છું. હું મારી રીતે સ્વેચ્છાએ બંધ કરું છું. નથી કોઈનું દબાણ કે નથી કોઈની વાત માટે. આ બાબતે જે રવિવારે બેઠક થતી હતી તે સદંતર બંધ છે. કદાચ આવતા રવિવારથી તમને ઘરે મળી શકું, ના મળી શકું. એટલે કોઈ આશા રાખીને આવવું નહીં. અને જેને માતાજીના દર્શન કરવાની ઈચ્છા હોય તે આવી શકે છે. બાકી બાધા બાબતને જોવાનું સદંતર બંધ કર્યું છે. એટલે ખોટી કોઈ આશા રાખવી નહીં. જય ચેહરમાં, જય સધીમાં, જય ગોગા મહારાજ. ફરીથી બધાને અને ચેનલમાં અવારનવાર ટાઈમ સેટ થશે તો વિડીયા અને લાઈવ આવતા રહીશું અને મળતા રહીશું, વાત કરતા રહીશું. ફરીથી જય ચેહરમાં, જય સધીમાં, જય ગોગા મહારાજ. જય મા ભગવતી. મા ભગવતી સૌને સુખી રાખે એવી મા ભગવતી ચેહર પાસે પ્રાર્થના. જય માતાજી, જય ચેહરમાં.